નમસ્કાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને આગામી 6 મહિનાની અંદર રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે આંગણવાડી કર્મચારીઓ તેમના પગારમાં લઘુત્તમ વેતન એટલે કે 14,800 રૂપિયાનો વધારો કરી અને પગાર એરિયસ સહિત 1 એપ્રિલ 2025થી ચૂકવવાને લઈ અને મહત્વપૂર્ણ આદેશ અપાયો છે। ત્યારે હવે દેશભરના જે આંગણવાડી કર્મચારીઓ છે તે પણ પોતાને મળતા અનેક લાભોને લઈ અને જે છે તે આંદોલને ચડ્યા છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના જે પ્રમોશન માટેના જે નિયમો છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને ગતરોજ મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આંગણવાડી કાર્યકરોને આંગણવાડી સુપરવાઇઝર તરીકે પ્રમોશન જે છે તેને લઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ આંગણવાડી કાર્યકર બહેનો માટે જે છે તે પ્રમોશનના નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરાઈ છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીના પગાર વધારા, નિયમ સુધારા વગેરેના નિયમ જે વિડીયોઝ છે તે તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરાઈ છે કે આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવે। સાથે જ જે 14,800 રૂપિયાનું જે એરિયસ છે 1 એપ્રિલ 2025થી જ્યારે પણ સરકાર પગાર વધારો જાહેર કરે ત્યારે જે છે તે 1 એપ્રિલથી એરિયસ પણ ચૂકવવામાં આવે। ત્યારે હવે અલગ અલગ જે સરકારી વિભાગોમાં કામ કરતા જે આંગણવાડી બહેનો છે અલગ અલગ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ તેઓ લડાયક મૂડમાં આવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને તેઓ જે છે પોતાના હક્કો માટે લડી રહ્યા છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પ્રમોશન માટેના નિયમોમાં સુધારો કરવાને લઈ અને કેબિનેટમાં મહત્વનો પ્રસ્તાવ લાવવાની જે છે તે વાત કરવામાં આવી છે। વાત કરીશું ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડ રાજ્યમાં આંગણવાડી કાર્યકરોના પ્રમોશન માટેના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાંથી હવે 50% આંગણવાડી સુપરવાઇઝર પદો પર બઢતીનો આંગણવાડી કાર્યકરોનો જે માર્ગ છે તે મોકળો થયો છે। મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યનના જણાવ્યા મુજબ સુધારાનો જે પ્રસ્તાવ છે તે કેબિનેટ સમક્ષ લાવવામાં આવશે। રાજ્યમાં કુલ 20,000થી વધુ આંગણવાડી કાર્યકરો હાલમાં કાર્યરત છે અને જેઓ પ્રમોશન માટે હકદાર છે। વર્તમાન નિયમો અનુસાર આંગણવાડી સુપરવાઇઝર પદો પર પ્રમોશન માટે 40% આંગણવાડી કાર્યકર બહેનો માટે કોટા પ્રદાન કરે છે। 10% કોટા મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે છે। બાકીના 50% કોટા સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન એટલે કે ડાયરેક્ટ સીધી ભરતી દ્વારા ભરવામાં આવે છે। કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્યની તમામ 5,120 આંગણવાડી મિની આંગણવાડી બહેનોને આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે। તેમના અપગ્રેડ સાથે મિની આંગણવાડી પદો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર સુપરવાઇઝર નિયમોમાં સુધારાથી આંગણવાડી કાર્યકરોને દર વર્ષે સુપરવાઇઝર પદ પર બઢતી આપવાનો માર્ગ હવે મોકળો થયો છે। તેમણે કહ્યું કે અગાઉ આંગણવાડી કાર્યકરોને 10થી 20 વર્ષ પછી સુપરવાઇઝર પદ પર બઢતી આપવામાં આવતી હતી, જેના પરિણામે આંગણવાડી કાર્યકરો તે જ પદ પરથી નિવૃત્ત થતા હતા, પરંતુ હવે સરકાર દર વર્ષે તેમને ખાલી પદ પર બઢતી આપશે। આમ જે ઉત્તરાખંડ સરકાર છે તેમણે આંગણવાડી કર્મચારીઓને એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને જે પહેલાં 50% કોટા હતો, જેમાં મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે 10% રિઝર્વ રાખવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યની 5120 મિની આંગણવાડી કેન્દ્રોને હવે સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરાતા મિની આંગણવાડી જે પદો છે બહેનોના કાર્યકર બહેનોના તે દૂર થતાં તમામ બહેનો હવે આંગણવાડી કાર્યકર ગણાતા 50% જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને દર વર્ષે ખાલી પડતી જે છે તે આંગણવાડી સુપરવાઇઝરની જગ્યા પર બઢતી આપવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે। એક બાજુ જ્યારે પગાર વધારા, કાયમી નોકરી સાથે જ અનેક વિવિધ લાભોને લઈ અને આ કર્મચારીઓ અલગ અલગ રાજ્ય સરકારો સામે જે છે તે લડત લડી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા ઉત્તરાખંડના 20,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમોશનને લઈ અને જે નિયમો છે તેમાં સુધાર કરવામાં આવે છે અને આગામી સમયમાં હવે રાજ્યમાં જે 50% આંગણવાડી સુપરવાઇઝરોની જે ભરતી છે તે સીધી કાર્યકરોમાંથી જે છે તે બઢતી દ્વારા ભરવામાં આવશે તેવો નિર્ણય કેબિનેટમાં મંજૂર કરવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।